જિંદગીની આ સફરમાં તમારા બધાનું સ્વાગત છે। જિંદગી આમ જોવા જઈએ તો રસ્તા ઉપર ચાલતી ગાડી જેવી જ છે, જે ક્યારેક સીધી ચાલે છે તો ક્યારેક વળાંક પણ આવે છે, જે સુખ પણ આપે છે અને દુઃખ પણ આપે છે। આ ગાડી એક એવા રસ્તા ઉપર ચાલતી હોય છે જેમાં કયા સમયે કયો વળાંક આવી જાય તેનું કંઈ જ નક્કી હોતું નથી, પરંતુ એક સવાલ છે કે જિંદગી કેવી હોવી જોઈએ? તો એના જવાબમાં અમુક લોકોનો વિચાર હશે કે એમનો પરિવાર હંમેશા હસતો રમતો રહે, એકદમ સ્વસ્થ રહે અને એમના પ્રત્યેની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શકાય। તો જિંદગીમાં જાણે બધું જ મળી ગયું। જોકે ખૂબ જ ઓછા લોકો હોય છે જે આવી વિચારધારા ધરાવતા હોય છે, અને ઘણા લોકોનો એવો પણ વિચાર હોય છે કે એમની પાસે બંગલો હોય, ગાડી હોય અને બેંક બેલેન્સ હોય તો બધા જ શોખ પૂરા થાય અને જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હોય। તો કે આ વિચાર પણ ખોટો નથી, પણ તેના માટે મહેનત કરવી એ જરૂરી હોય છે। પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે કોઈ પણ કામ ધંધો કે મહેનત કર્યા વગર ફક્ત ને ફક્ત મોજ શોખ કરવા માટે જ જીવતા હોય છે। જેવા સવારે ઉઠે છે, નાહી ધોઈને ટકાટક થઈને ઘરેથી નીકળી જાય અને સીધા એમના દોસ્તો જોડે જઈને આખો દિવસ ગપાટા માર્યા રાખે અને ના કરવાના આયોજન કરતા હોય છે। જમવાનો સમય થાય એટલે જમવા પૂરતા જ ઘરે આવે અને ફરીથી તેના દોસ્તો સાથે ગપાટા મારવા જતા રહે। આવા લોકોને ક્યારેય કોઈ જ જાતની કોઈ ચિંતા હોતી નથી। ભલે દુનિયાનું થવાનું હોય તે થાય, તેમના પરિવારનું પણ જે થવું હોય તે થાય, તેનાથી તેમને કોઈ જ જાતનો ફરક પડતો નથી। અને અમુક લોકો એવા પણ હોય છે કે તે મહેનત ખૂબ જ કરતા હોય છે, તે ફક્ત પોતાનો ખર્ચો કાઢવા જ જતા હોય છે। જેવા રૂપિયા હાથમાં આવે એટલે કાં તો નવા કપડાં લઈ લે, કાં તો નવો મોબાઈલ લઈ લે, નહીંતર મોજ શોખમાં જ પૈસા વાપરી નાખતા હોય છે। ભલે ને તેના પરિવારમાં એક ટકનું ખાવાનું પણ મળતું ન હોય, ગમે તેટલી પરિસ્થિતિ નબળી હોય તો પણ તેને તેની ચિંતા થતી નથી, છતાં તેના ઘરે એક રૂપિયો પણ નથી આવતો। અને જ્યારે કોઈ ગરીબ ઘરમાં આવા નકામા વ્યક્તિઓ હોય છે ત્યારે ઘરમાં વડીલ ઉપર જે વીતતી હોય છે તેનો તો આપણે અંદાજો પણ ન લગાવી શકીએ। એવું નથી કે આવા લોકોને કોઈ સમજાવવાવાળા નથી, પણ હકીકત તો એ છે કે આવા લોકો કંઈ સમજવા જ તૈયાર નથી હોતા। ભલે કોઈ ગમે તેટલી સલાહ આપે કે કોઈ ગમે તેટલું બોલે, પણ તેઓ એક કાનથી સાંભળે અને બીજા કાનથી બહાર કાઢી નાખતા હોય છે। તેઓ તો પોતાની મસ્તીમાં જ જિંદગી જીવતા હોય છે। તેમને તો તેમના શોખ પૂરા કરવાની જ પડી હોય છે। અને જે લોકો આવી કોઈ પણ અર્થ વગરની જિંદગી જીવી રહ્યા છે તેમને એક વાત કહેવી છે કે ખાવાનું ખાઈને પેટ તો જાનવર પણ ભરતા હોય છે, અને જાનવર પણ જ્યાં સુધી તેના બચ્ચા મોટા નથી થતા ત્યાં સુધી તો તેની જવાબદારી પૂરી રીતે નિભાવે છે। અને જો તમે પણ માણસ થઈને માણસની જવાબદારી ન સમજો તો તમારા કરતાં તો જાનવર સારા। અને સમયે સાબિત કર્યું છે કે જેને પહેલા મહેનત કરી છે ભવિષ્યમાં તેના બધા શોખ પૂરા થયા છે અને આખી જિંદગી સુખેથી વિતાવી છે। અને જે લોકો માત્ર એમના શોખ પૂરા કરવા માટે જીવ્યા છે એ લોકોની પાછળની જિંદગીમાં શોખ તો બહુ દૂરની વાત છે, પણ તેમની જરૂરિયાત પણ પૂરી થતી નથી। માટે હજુ પણ સમય છે। પહેલાની જૂની કહેવત છે ને કે જાગ્યા ત્યાંથી સવાર, એટલા માટે સમય રહેતા પોતાની જવાબદારી સમજો અને જિંદગીને બરબાદ થવાથી બચાવી લો। મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? નીચે આપેલા કમેન્ટ બોક્સમાં તમારા કિંમતી મંતવ્ય જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।